સુરતમાં એનએસયુઆઈ દ્વારા બે મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે રાજ્યના વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બીજા કાર્યક્રમમાં પક્ષના એક રાષ્ટ્રીય અભિયાન હેઠળ સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ સુરતના સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતમાં વધી રહેલી બેરોજગારી, પેપર લીક અને GCSA જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, યુથ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય મંત્રી પ્રદીપ ભરવાડ, સુરત કોંગ્રેસના માજી કાર્યકારી પ્રમુખ દીપ નાયક સહિત અન્ય નેતાઓએ હાજર રહેલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને માર્ગદર્શન આપ્યું હતું. સુરત શહેર એનએસયુઆઈના પ્રમુખ માજીદ પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં એનએસયુઆઈની ટીમો શહેરની તમામ કોલેજ કેમ્પસમાં મુલાકાત લેશે અને વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી તેમનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરશે. સાથે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં સુરત એનએસયુઆઈ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત એક સહી અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ જનજાગૃતિ લાવવાનો છે.